એનપીકે ખાતરના ભાવ વધારા અને યુરિયા ખાતરની અછત મુદ્દે સુરતના માંગરોળમાં ખેડૂતોમાં આક્રોશ, મામલતદાર કચેરીમાં આવેદન આપી કરી રજૂઆત। પોરબંદર અને સાબરકાંઠામાં લાંચી અધિકારી સકંજામાં, નાયબ પર્યાવરણ ઇજનેર રાજેશ ચૌહાણ પર ₹1.25 લાખ લાંચ માંગ્યાનો આરોપ। હિંમતનગરમાં નાયબ મામલતદાર જીતેન્દ્ર પટેલ રિમાન્ડ પર। નવસારીને મળશે મુંબઈ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રેલ મંત્રી સમક્ષ કરી રજૂઆત। ઉધના, પટના અને સુરત પુરી ટ્રેન માટે કરી માંગ। હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદી આફત, ગુનામાં રેસ્ક્યુ માટે લેવાઈ સેનાની મદદ। તો સવાઈ માધોપુરના ખંડારમાં નેશનલ હાઈવે 552 પર તૂટ્યો પુલ।